નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીની ત્રિમાસિક કસોટી 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. મિત્રો, તમારે પેપર સ્ટાઇલ આ મુજબ જ આવશે. તમે જુઓ તો જોજો, તમારે એમસીક્યુ પણ આવશે, પછી ખરા ખોટા પણ પૂછાશે, પછી ખાલી જગ્યા હશે અને જોડકા પણ હશે અને પેરેગ્રાફ રાઇટિંગ પણ હશે. તો એ કયા કયા પ્રકારના પ્રશ્ન કેવા પૂછાઈ શકે, વ્યાકરણ પણ કેવું પૂછાઈ શકે, એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. બીજા મિત્રોને પણ શેર કરજો. પહેલા મિત્રો એમસીક્યુ આવશે, જેમાં પહેલો પ્રશ્ન છે, જુઓ, વોટ ડુ મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ સ્પ્રેડ, મતલબ કે મચ્છર અને માખીઓ શું ફેલાવે છે. તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. બીજો, ઇન વિચ સિઝન ડુ વી હેવ સ્વોર્મ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ, મતલબ કઈ સિઝનમાં આપણે એમનું આખું ટોળું વધે છે. તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, મોન્સૂન એન્ડ વિન્ટર. ત્રીજું, વોટ ઇઝ ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ મેટ્રો ટ્રેન. તો એમાં જવાબ સી આવે, 110 કિલોમીટર પ્રતિ કલાક. ચોથું, શિવ વસાવદા ઇઝ ખાલી જગ્યા. તો એમાં સી જવાબ આવશે, સાયન્ટિસ્ટ. પાંચમું, હુ પ્રિપેર્સ લંચ ફોર શિવ. તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, શંકર. સેક્શન બીમાં જો તમારે પ્રિપોઝિશન્સના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. હવે પ્રિપોઝિશન તમને કૌંસમાં ઉપર લખેલા છે, જુઓ, ઇન, ઓન, અંડર, નિયર અને બિહાઇન્ડ. તો પહેલું છે, ધ સ્કૂલ બેનર વોઝ ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ. તો એમાં જવાબ આવશે મિત્રો બિહાઇન્ડ. તમને બાજુમાં ચિત્ર પણ આપેલું છે. બીજું છે, પુટ યોર ફિંગર ખાલી જગ્યા ધ ટ્રાયંગલ ટુ મેક અ કેપ. તો એમાં આવશે ઇનસાઇડ અથવા ઇન. ત્રીજું, શિવ એન્ડ શંકર આર. તો એમાં જવાબ આવશે મિત્રો ઇન ધ લેબોરેટરી. અને ચોથું, ધેર આર સ્મોલ પીસીસ ઓફ એપલ ઇન ધ બોટલ. તો એમાં પણ ઇન આવશે. અને પાંચમું, શંકર સીટ્સ ખાલી જગ્યા ધ સ્ટેરિંગ વ્હીલ. તો એમાં જવાબ આવશે બિહાઇન્ડ. પછી જોડકા જોડાણ હતા, જેમાં જુઓ પહેલું તમને આપેલ છે, હુ ઇઝ શિવ. તો શિવ કોણ હતો? તો જો મિત્રો એ પ્રમાણે આપણે જવાબ આપેલ છે નીચે કે પહેલામાં બી આવશે, તો કે શિવ અ સાયન્ટિસ્ટ હતો. બીજું, વોટ ડઝ શંકર ડુ. તો એમાં જવાબ આવશે ઈ, તો કે હી કુક્સ એન્ડ પ્લેઝ. પછી ત્રીજું, વેર ડઝ અ કેમલ સ્ટોર ફૂડ. તો એમાં જવાબ આવશે એ, ઇન ધ હમ્પ. ચોથું, વેન ડઝ શિવ ગેટ અપ. તો એમાં જવાબ આવશે સી, એટ 6:30 AM. અને પાંચમું, વોટ ઇઝ ધ સ્પીડ ઓફ મેટ્રો. તો એમાં ડી જવાબ આવશે, 110 કિલોમીટર/h આવશે. ઓકે. પછી તમારે જો તમને એક ચિત્ર આપેલું, ધારો કે એક મેટ્રો ટ્રેનનું અથવા બોટ બનાવવાની પ્રક્રિયાનું ચિત્ર છે, તો તમારે એ પ્રમાણે પછી શું કરવાનું છે, એના ઉપરથી લખવાનું છે, વાક્યો લખવાનું છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન આપેલો હોય, ધારો કે પહેલો જો, વોટ શેપ ઓફ પેપર ડુ વી નીડ ટુ મેક અ બોટ, મતલબ કે તમારે બોટ બનાવવા માટે કેવા આકારનું પેપર જોઈએ. તો જવાબ લખવાનો અ સ્ક્વેર શીટ ઓફ પેપર, મતલબ કે ચોરસ પેપર. એના બીજો, હાઉ ડુ વી ફોલ્ડ ધ પેપર ફર્સ્ટ. તો ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. ત્રીજો, વોટ અ શેપ ડુ યુ ગેટ આફ્ટર ફોલ્ડિંગ 4 ફ્લેપ્સ. તેમાં જવાબ આવશે અ ટ્રાયંગલ. ચોથું, વેર શુડ યુ પુટ યોર ફિંગર ટુ મેક અ કેપ. તો ઇનસાઇડ ધ ટ્રાયંગલ. ઓકે. અને પાંચમું, વોટ ઇઝ ધ ફાઇનલ સ્ટેપ. તમે જવાબ આવે, ફૂલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ ટુ મેક ધ બોટ. સેક્શન એમાં તમારે રીડિંગ કમ્પેરિઝન, મતલબ ફકરો વાંચીને ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના હશે. જેમાં પહેલો ફકરો છે, એમાં જો પહેલું છે, વિચ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. તો જવાબ આવશે ધ નોર્થ સાઉથ કોરિડોર. બીજું, હાઉ લોંગ ઇઝ ધીસ કોરિડોર. કેટલો લાંબો છે? તો કે 32.65 કિલોમીટર લોંગ. ત્રીજો, વેર વિલ ઇટ સ્ટાર્ટ ફ્રોમ. આ ક્યાંથી શરૂ થાય? તો ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ APMC થી વાસણા. ચોથું, ઓન ધેટ વિલ મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ બી બિલ્ટ. તો એમાં જવાબ આવશે ઓન ઇલેવેટેડ ટુવર્ડ્સ. અને પાંચમો, ઇઝ ઇટ અ રેલ પ્રોજેક્ટ ઓર અ બસ પ્રોજેક્ટ. તો જવાબ આવશે ઇટ ઇઝ અ મેટ્રો રેલ પ્રોજેક્ટ. હવે પેરેગ્રાફ રાઇટિંગ તમારે કોઈ પણ લખવાના છે, જેમાં કે તમારે 4-5 વાક્ય લખવાના રહેશે. જેમ કે પહેલો પ્રશ્ન છે, જો, માય ડોગ. તો તમે આ રીતના વાક્ય બનાવી શકો મિત્રો, માય ડોગ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, હી લિસન ટુ મી વેન આઈ ટોક, હી ગોઝ ફોર અ વોક વિથ મી. આ રીતના. ઓકે. બીજું છે ધ મેટ્રો રેલ. તો એમાં પણ એનું વાક્યનો સ્ક્રીનશોટ લઈ રહ્યો અને તૈયાર કરજો. અને ત્રીજું છે, હાઉ ટુ મેક અ ફ્લાય ટ્રેપ. એનો પણ સ્ક્રીનશોટ લઈ રહેજો. ઓકે મિત્રો, તો આ તો આપણે ધોરણ 7 વિશે અંગ્રેજીનું ખૂબ જ અગત્યનું મોસ્ટ એમપી ત્રિમાસિક કસોટીનું પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.